કડી કસ્બા વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી ઉભરાતી ગટરોથી લોકો ત્રાહિમામ વારંવાર રજૂઆત કરી છતાં કોઈ આવતું નથી અને બાળકો બીમાર પડે છે તેવો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે। કડી શહેરના કસ્બા વિસ્તારમાં આવેલ દીનદાર કોઈ છેલ્લા 1 માસથી ગંદા પાણીની ગટર ઉભરાવાની લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્થાનિકો દ્વારા અનેકવાર કડી નગરપાલિકામાં રજૂઆત કરી છતાં કોઈ જ કાર્યવાહી ન કરાતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। જ્યારે સરકાર સ્વચ્છતા મુદ્દે અનેક પગલાં ભરી રહી છે પરંતુ નગરપાલિકાનું તંત્ર છેલ્લી પાટલીએ બેઠું હોય તેવું જોવા મળી રહ્યું છે। સ્વચ્છતાના નામે અનેક કાર્યક્રમો કરી નગરમાં જોવા મળ્યા હતા પરંતુ કડી શહેરમાં અનેક જગ્યાએ ગટર ઉભરાવાની સમસ્યાને લઈને અનેક પ્રશ્નો સામે આવી રહ્યા છે। તેમજ દિલદાર ફૂઈ વિસ્તારમાં 2 ઠેકાણે ગટર ભરાવાથી રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે। મારું નામ શેખ સિકંદર, હું અહીંયા 10 વર્ષથી રહું છું અને આ ગટરની પ્રોબ્લેમ 1 મહિનાથી રજૂઆત કરતા બી નગરપાલિકાવાળા કોઈ જવાબ આપતા નથી। બરોબર, મારી બેબી 2 દિવસથી બીમાર હતી, 2 દિવસથી ઝાડા વોમિટો થઈ ગયા છે અને મહેલામાં 2-3 બાળકો બી એવા તકલીફવાળા છે। આ માસીએ જેમ વાત કરીને એ તકલીફો છે। રજૂઆત કરતા બી આ ગટરો ઉભરાય છે, એકવાર આવે છે તો બીજી વાર આવી હાલત થઈ જાય છે। બસ આ તકલીફ છે અમારે, આ તકલીફ દૂર કરો સાહેબ। મારું નામ રૂક્ષાના છે, બરાબર। અમે જોડમાં રહીએ છીએ। આ 1 મહિનાથી પ્રોબ્લેમ છે પણ કોઈ આવતો મ્યુનિસિપાલિટી વાળા આવતા નથી, કહીએ છે તો કોઈ ગંગાતું નથી, બરાબર ને। અમારે આ પાઇપલાઇન નવી નખાઈ દો ને તો સારું કહેવાય। રોજ રોજ અહીંયા પણ કોઈ જાણતું જ નથી તો અમે થાકી ગયા છે। શું પ્રોબ્લેમ છે એટલે તાવ આવે, ઝાડા ઉલટી થાય, બધાને એવું થઈ જાય છે। પ્રોબ્લેમ એવું થાય છે કે આ મેલામાં 2-3 ઠેકાણે પાણી ઉભરાય છે તો કોઈ આવતું નથી, મ્યુનિસિપાલિટી જાય કોઈ સાંભળતું નથી। એટલી અરજીઓ નાખીએ પણ કોઈ સાંભળતું નથી। આજથી હું બીમાર થઈ ગઈ છું, મને દાદીનું આમની ટકાઈ ગઈ, હું 2-3 દવાખાને મારી ગોદાઈ પણ હું પૂરું કરું છું।